જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। તો જો આજ તો રવિવાર છે અને ઉઠવાનું મોડું હોય, કારણ કે રવિવારે કાંઈ ટાઈમ હોય નહીં કોઈને દેવાનો, એટલે નિરાંત હોય। તો નાસ્તો બનાવી લીધો અને દર્શે આજ તો આયરો આયરો ઉઠી ગયો જો। હા કાં દસ કેમ વહેલો ઉઠી ગઈ છે? નીંદર થઈ ગઈ તારે? એમ સરસ। એને તો ઉઠીને પૂરી ખાઈ લીધી, ચોકલેટે ખાઈ લીધી, પછી કાંઈ નહીં। એનો નાસ્તો થઈ ગયો છે અમારો। નાસ્તો જો આપણો નાસ્તો પડ્યો છે અને ભાખરી ચા ખાઈ લીધી। હિનલબેન વાગ્યા છે 9:30 હો। હા, હિનલબેન હજી હુતાશ એ હોતા છે, અને વરસાદ ચાલુ જ છે, ઝીણો 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 વરસાદ ચાલુ છે। હા હા ઓ માય ગોડ, મેં તો ચાય ખીધી ખાલી। એનું દીદી ઉઠીને આવ્યા લે। હે હા, પછી નામ લીધું કે દીદી હોતા છે, તરતા ઉઠી ગયા। આવો આવી ગયા જો, ઉઠીને સીધા નીચે। હાલ નાસ્તો કરી લે ને એનો કરી લે, બ્રશ કરું ને એનો તારે। હાલો તો બ્રશ કરી લે એનો। જો આજ રવિવાર છે તો બધા રમેશ, ઈનલની ફ્રેન્ડ આવીશ રમવા, પછી ઈનલ ત્યાં જાશે રમવા રૂંઢે। કાંઈ ના હે દર્શભાઈ ફિટિંગ કરે છે બધાય। હે હાલો વારી દઉં ચોટલી હો। किसु टीवी क्या કેમ બંધ થઈ ગયું કિસુ? એને આ નવીન લાગે ને। ગાડી એમ મોઢું હવે રિંગ ફેરવે છો। હવે દર્શનો વારો। દર્શને આવડે લે 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 ગેમ રમે કંઈક। વિનલ જમવાય બેસી ગયા હો। જો આજ વહેલું ભૂખ લાગી ગઈ છે, બેનપણીને આવ્યો તો રમતા હતા અને દસુભાઈ જમવા બેસી ગયા। હરકું ચાવજો એટલે જમવા બેસી ગયા। એ મારે જમવાનું બને છે પછી આવું તો અમારે છોકરા બેહાડી દીધા। હા ઈ બેન ભૂખ લાગી હતી રમી રમી
અને ઓલી એનસીએન બેન પણ એવી હતી, એને ભૂખ લાગી હતી એટલે કે ઈનલ હવે હું ઘરે જાઉં, બપોર પછી તું આવજે. તો એ બધાએ રમી લીધું અને એ બેન મેં જમવા દઈ દીધું. હવે રોટલી 2-4 બાકી છે ને. કુકરમાં શાક બને હે? હા હોય એમાં શાક બને, અને દાળ રોટલી ભાત બને. બની ગયા છે. આ રોટલી. રીતનું. એક તો રવિવાર હોય એટલે થોડી ગાડી મોડી હોય, હા ઈ છે. નિરાત હોય ને, ટાઈમ તો કોઈને દેવાનું ન હોય. અને ઓલું તો 11 વાગ્યામાં જમવા દેવું હોય, હા. ઓલા બેન સ્કૂલે મોકલવાનું. તોય આ વાન બાંધવી ને, વાન કાઢી નાખ્યું ને એટલે શાંતિ છે થોડો. ઓલું તો છોકરાને રમવાનો ટાઈમ ન રહે અને મને પોગાતું નહોતું સવારમાં. સ્પીડે કરવું પડે ને, વહેલો તૈયાર કરવો પડે. જો છોકરાઓને સ્કૂલેથી આવે એટલે જરીક વાર નાસ્તા પાણી કરે, પછી સીધા લેસન કરવા બેસી જાય. એવું. અને તા હાંજ પડી ગઈ હોય, વળી જમે, વળી જરીક વાર રમવું હોય તો રમે, નકર સૂઈ જવાનું. અને પછી ઉઠે, મોડા તો ઉઠે, એક તો ઉઠીને સીધું હું એમ કહું હાલો જમી લ્યો, તૈયાર કરીને સ્કૂલે મોકલી દઉં. રમવાનો તો ટાઈમ જ ન હોય હાવ. એટલે કીધું આ વાન એના કરતા ન હોય ને તો થોડોક રમવાનો ટાઈમ રહે. હા, અને છોકરાઓને થોડુંક તો એક્ટિવિટી રમવું જોઈએ. હા, બાજરો કરવો છે. બાજરો હમો કરો? નહીં, બાજરાનો રોટલો. બાજરાનો રોટલો હોય. એક નાનો એવો કરી નાખો ને તો બધાય ખાય થોડોક થોડોક. હા તો કર નાખ. હા હાલો. તો વરાપ છે, વરસાદ આજ નથી. આમ તડકોય ન કહેવાય ને ઉઘાડી ન કેવું છે. અને રોડ તો અમારે અહીંયા એરિયામાં ભીના જ હોય, કારણ કે બધા ફરિયા ને એવું ધોવે ને એટલે વરસાદ નથી હોય છે. પાણી આવ્યું હોય ને પ્લસ બધાય અમારે ફરિયા ધોવે આ બાજુ, એટલે રોડ તો બે બાજુના અમારે ભીના જ હોય. કાંદર હા, હવે બારી બંધ કરી દો. અને જો અહીં જમવાનું કાઢ્યું છે. હિનલ દર્શભાઈ જમી લીધું, હિનલબેન જમે છે. અને બા કાકી ત્યાં ગયા છે, હમણાં આવશે એટલે જમવા બેસી જાશું. તો જો દાળ ભાત શાક ને અથાણું તમે જોઈ જ લીધું હશે કે હિનલની થાળીમાં. એ દર્શ બા દરવાજો ખોલશે જ લાગશે આ બાજુ રે. કા ભાઈ હાલો જમવા બેસી જાવું. એ તમે શું કર્યું કે આરામ રવિવારનો? ઠીક, તમારું કોમ્પ્યુટરનું કામ સરસ. એ તો બે એનસી આવી ગઈ હતી એટલે આ બેને રમવાની મોજ, એટલે તમને કાંઈ કોઈ હેરાન નથી કર્યા. નકર તો હોય પપ્પા આ દ્યો ને પપ્પા આમ રમો ને. હા કા ચાલ દર્શભાઈ હા એને જમી લીધું ને એ જો ક્યાં બેસી ગયો છે. ત્યાં બેસવાનું છે. હાલો હવે આપણે જમી લઈ. હા એ તનો કિશુન રાખતા હોય ને, હમણાં આવશે. ડ્રોઈંગનું કામ ચાલુ છે. તનુબેન રમવા આવ્યા છે, હવે રમશે બધાય બપોરે. કા હાય તન હવ આખી બપોર રમવાનું. હવે નાસ્તા પાણી કરવા. ઓકે હા, બેનને નોખા નોખા રાખજો. દર્શ એ કલર તોડતો ને હોય ને, સ્કૂલે લઈ જવાના હોય ને, એટલે બીજા કલર રમવા આપશે તને. હા એ રમવાનું. મળ્યું નહીં એને. ઓકે હાલો તું પૂરવા માંડ. હાલો આપણે ગોતી લે ઓલા રૂમમાં ક્યાંય પડ્યા હોય તો, નકર પછી ગોતી લેવું, દીદી ગોતી દે. બીજું શું. હિનલ ને દર્શ બે રમને. લંચ ડબ્બો ત્યાં નાસ્તા કરી લીધા. અને હિનલબેન જો આ કલરથી ને એવું રમતા હોય. તનું તો વહી ગઈ લાગીશ કા, એને મેળ નહીં આવ્યો હોય રમવામાં, એટલે એ એની ઘરે વહી ગઈ પાછી. આ બે ભાઈ બહેન રમે છે, રાઈટ ને. જો દર્શે એનું બેગ રાખ્યું છે, એમાં હિનલનું બેગ, ને રમે બે ભાઈ બહેન.
શું છે અરીસામાં જો અરીસામાં પોતાનું બતાવે છે. સારું હાલો તો રમો. ઇનલબેન રમીને આવી ગયા છે એવું થઈ ગયું. કાંઈ ઇનલબેન ક્યાં રમવા ગયા તા? જો પેલે હાને કલર લાવ્યું પછી એન્સન ન્યાલમાં ગઈ પછી કનું ન્યાલમાં આવી આજ તો રમ્યું જ છે નકરું કા એન્સીન ઘરે રમી આવી ને. દર્શ શું કરેશ? એ તો ગાંડો થાય. પપ્પાએ પિક્ચર જોયા. આજ રવિવાર હતો ભાઈ પેપર શું થયું ને આ પગમાં? મછલા કઈડી છે કા? હાલ તો પાવભાજી હા જો આજ તો પાઉંભાજીનો પ્રોગ્રામ છે અને આ ભાજી બની ગઈ છે. જો એને આપો ડુંગળી ને બધુંય રહીમાં એટલે ભૂખે લાગી છે. તઈ આજ તો રમી ડુંગળી છે કટકા કરેલી જીણા. હા જો ફટાફટ ખવાઈ જાય હમણાં. આજ રમીને થાકી ગઈ હોય ને બેનપણી ન્યા ને તો હાલો જેને પાઉંભાજી ખાવી હોય એ આવી જાવ ઘરે જમવા. વાહ રંગ એમ છે પાઉંભાજીનો. હા કાદર્સ અમાર દર્શને માથાકૂટ છે એને હું દર્શન હું જોઈ મને મોબાઈલ માટે દે